વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણી સનાતન પરંપરામાં ગૌદાનનો બહુ મોટો મહિમા છે. સામાન્ય રીતે લોકો પુણ્ય કમાવવા કે વૈતરણી નદી પાર કરવા માટે ગાયનું પૂંછડું પકડીને દાન કરવાની ભાવના કરતા હોય છે. પરંતુ આપણા પુષ્ટિ માર્ગમાં આ પ્રથા સાવ અલગ જ છે. અહીં ગૌદાન શબ્દ નથી, પરંતુ અહીં તો શ્રીનાથજીને ગાય ભેટ કરવી છે એમ કહેવાય છે. અહીં કોઈ પુણ્યનો સોદો નથી, પણ શ્રી ઠાકોરજી સન્મુખ જીવની સાચી શરણાગતિનો ઉત્સવ છે. તાજેતરમાં જ અમને પ્રભુ શ્રીનાથજીના ધામ નાથદ્વારા જવાનો અદ્ભુત લાવો મળ્યો અને ત્યાં શ્રીનાથજીના ચરણોમાં ગાય ભેટ કરવાનો પરમ આનંદ પ્રાપ્ત થયો. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે નાથદ્વારામાં ગાય ભેટ કરવાની સંપૂર્ણ વ્યવહારિક વિધિ અને તેની સાથે સાથે તેની પાછળ છુપાયેલું પુષ્ટિ માર્ગનું અલૌકિક રહસ્ય પણ સમજીશું. માટે અંત સુધી જોડાયેલા રહેજો. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ પોતાનું સર્વસ્વ ધન કૃપા કરીને આપણા સૌ વૈષ્ણવોના ઘરમાં પધરાવી આપ્યું છે. એવા પ્યારા શ્રીનાથજીને સૌથી વધુ જો કંઈ ગમતું હોય ને, જો કોઈ પ્યારું હોય ને, તો તે એમની વહાલી ગાય છે. આપ શ્રી મહાપ્રભુજીના ખોળામાં બિરાજીને શ્રીનાથજી આજ્ઞા કરે છે કે મને ગાય લાવી આપો. જો આપણે શ્રીનાથજી અને ગાયનો સંબંધ હૃદયારૂઢ કરી લઈએ ને, તો આપણા મનનો ભાવ આપોઆપ બદલાઈ જશે. ગૌ સેવા, ગૌ પાલન, ગૌ સંરક્ષણમાં સ્થિર થશે અને તેમાં આપણે શ્રીનાથજીનું સુખ અનુભવીશું. તો સુખની ભાવનાનો અનુભવ આપણને થશે. જ્યારે પણ આપણને ગાયના જ્યાં પણ દર્શન થશે ને, ત્યારે આપણી ગૌ સેવાની લાગણીઓ પ્રવૃત્ત થશે અને ગાયોની આંખોમાં આપણને શ્રીનાથજીના દર્શન થશે. તો ચાલો ને શ્રી વલ્લભના જયઘોષ સાથે નાથદ્વારામાં ગાય ભેટ કરવાની સંપૂર્ણ વિધિ અને તેની અલૌકિક ભાવના સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, ઘણા બધા વૈષ્ણવો નાથદ્વારા જઈને પ્રભુને ગાય ભેટ ધરવી હોય છે, પણ તે વિશેની માહિતી બધાને ન હોય ત્યારે મૂંઝવણ અનુભવાય છે. તો ચાલો ને સૌથી પહેલા તેની પ્રક્રિયા સમજી લઈએ. પહેલો દિવસ એટલે જો આ પૂર્વ તૈયારીના રૂપમાં છે. તમારે જે દિવસે ગાય ભેટ કરવાની હોય ને, તેના આગલા દિવસે જ નાથદ્વારા મંદિરના સમાધાન વિભાગમાં જવાનું રહે છે. ત્યાં જઈને તેમને જણાવવાનું કે અમારે ગાય ભેટ કરવાનો મનોરથ છે. તેઓ કોમ્પ્યુટર પર આપણી બધી વિગતો નોંધીને ફોર્મ ભરી આપે છે અને તેની રસીદ આપે છે. આ મનોરથ માટે અંદાજિત રૂપિયા 9,800ની આસપાસ ન્યોછાવર હોય છે. ગાય લાવવાની કે શોધવાની ચિંતા આપણે નથી કરવાની. ગાય અને વાછરડાની બધી સુંદર વ્યવસ્થા સ્વયં નાથદ્વારા મંદિર દ્વારા જ કરવામાં આવે છે. બીજા દિવસે એટલે કે જે દિવસોનો આપણો મનોરથ હોય ગાય ભેટ કરવાનો, ત્યારે સમાધાન વિભાગ દ્વારા આપણને બીજા દિવસનો એક ચોક્કસ સમય આપવામાં આવે છે. સામાન્ય રીતે સવારે શ્રૃંગારના દર્શન થયા પછી સવારે 9 થી 9:30ની આસપાસ ગ્વાલના દર્શન કર્યા પછી આ મનોરથ કરવામાં આવે છે. ગોવર્ધન ચોકમાં આ મનોરથ કરવાનો હોય છે. આપણને જે સમય આપ્યો હોય ત્યારે આપણે મંદિરના એ ગોવર્ધન ચોકમાં પહોંચી જવાનું રહે છે. ત્યાં મંદિરમાં ગોવાળિયા સુંદર ગાય અને તેના નાના વાછરડા લઈને આવે છે. શ્રીનાથજીની એ વાલી ગાય પર સુંદર લાલ રંગનું વસ્ત્ર ઓઢાડવામાં આવે છે. પૂજન વિધિની વાત કરીએ તો ત્યાં હાજર બ્રાહ્મણ આપણને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે
ગાયનું પૂજન કરાવે છે. આપણે પોતાના હાથે ગાય માતાને કંકુનો સુંદર ચાંદલો કરીએ છીએ અને તેનું પૂજન કરવામાં આવે છે. પરમ આનંદની અનુભૂતિ થાય છે. પ્રભુ શ્રીનાથજીને ધરાવેલો પ્રસાદ લાડવો એ ગાયને ખવડાવવામાં આવે છે અને આપણે એ ગાયને લાડવો ખવડાવીએ છીએ. જ્યારે ગાય એ લાડવો આરોગે છે ને ત્યારે જે આનંદ અને સંતોષનો અનુભવ થાય છે ને તેનું વર્ણન શબ્દોમાં ન થઈ શકે. તે તો અનુભવી જ શકાય. હૃદય દ્રવી ઉઠે છે અને આપણને સાક્ષાત વ્રજભૂમિનો અનુભવ ગોવર્ધન ચોકમાં જ થવા લાગે છે. વાલા વૈષ્ણવો, આ તો એક પ્રકાર થયો ગાય ભેટ કરવાનો. પરંતુ જ્યારે આ ગાય ભેટ કરવાનું અલૌકિક રહસ્ય જાણશો ને પછી આપને અનેરા આનંદની અનુભૂતિ થશે. આપણે વાત તો કરી વ્યવહારિક વિધિની, પણ હવે આપણે એ સમજવાનું છે કે તેની પાછળ આપણો પુષ્ટિમાર્ગીય ભાવ શું છે. આપણે શા માટે આને દાન નથી કહેતા પરંતુ ભેટ કહીએ છીએ. અહીં અહંકારનો ત્યાગ છે. દાન શબ્દમાં ક્યાંક ને ક્યાંક આપનારનો અહંકાર આવી જાય છે કે મેં દાન કર્યું, પરંતુ પુષ્ટિ માર્ગમાં તો અહંકાર ઓગળવાનો માર્ગ છે. અહીં આપણું તો કંઈ છે જ નહીં, જે છે તે પ્રભુનો જ છે. એટલે આપણે અહંકાર વિના ખૂબ જ નમ્રતાપૂર્વક પ્રભુની વસ્તુ પ્રભુને ચરણે ભેટ ધરીએ છીએ. પ્રભુ કહે છે કે મોકો એક ગાય ચાહીએ. તો પ્રભુને ગાયની ખોટ નથી, પણ અહીં ગાય એ સાક્ષાત સ્નેહનું સ્વરૂપ છે. ગાય જેમ પોતાના દૂધ માટે ક્યાંય બહાર નિર્ભર નથી રહેતી, પોતાનામાંથી જ સ્નેહ રસને પ્રકટ કરે છે, તેમ જીવ પણ પ્રભુ પ્રત્યે અનન્ય બને એવો અહીં ભાવ છે. ઠાકોરજીની દ્રઢ શરણાગતિ અનન્ય આશ્રય રહે તેવી અહીં વાત છે. વાલા વૈષ્ણવો, ભાગવતજીમાં એક પ્રસંગ આવે છે કે ગાયનું પૂંછડું પકડીને વૈતરણની પાર કરવાનો મહિમા છે. અને ભાગવતજીની બાળ લીલામાં તો આપણો કૃષ્ણ કનૈયો પોતે વાછરડાના પૂંછડાને પકડે છે અને પછી છોડતા નથી. પુષ્ટિ માર્ગીય રહસ્ય એ છે કે જેને પ્રભુ પકડે છે ને પછી એને ક્યારેય છોડતા નથી. અને આપણને તો આપણા શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ કરાવી આપ્યું છે. બ્રહ્મસંબંધ દ્વારા આપણો હાથ પ્રભુને સોંપી દીધો છે. તો જે પ્રભુ પૂંછડું પકડ્યું હોય તે નથી છોડતા, તો આપણો હાથ તો ક્યાંથી છોડે? અહીં આપણે કોઈ પુણ્ય કમાવા માટે ભેટ નથી કરતા. આપણે તો પ્રભુને વિનંતી કરીએ છીએ કે હે નાથ, મારી કોઈ યોગ્યતા નથી, મારી કોઈ પાત્રતા નથી, બસ આપની સન્મુખ રહેવું છે અને આપની કૃપાથી આપના દિવ્ય સ્વરૂપની અનુભૂતિ મારી યોગ્યતા, મારી પાત્રતા અને મારા અધિકાર અનુસાર મને કરાવતા રહેજો. વાલા વૈષ્ણવો, શ્રીનાથજીને વાલી ગાયો એવું પુસ્તક છે. વાલા વૈષ્ણવો, આપણે શ્રીનાથજીને ગાય ભેટ કરવાનો આ આખો પ્રકાર એટલો અલૌકિક અને હૃદયસ્પર્શી છે કે દરેક વૈષ્ણવે જીવનમાં એકવાર આ દિવ્ય અનુભૂતિ જરૂર કરવી જોઈએ. આપને ગાય ભેટ કરવા પાછળનો આ પુષ્ટિ માર્ગીય ભાવ અને સંપૂર્ણ માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં પર જરૂરથી જણાવશો. અને હા, હજી આપણે આ શ્રીનાથજીને ગાય શા માટે વાલી છે તેના ખૂબ જ સુંદર હૃદયસ્પર્શી પ્રસંગોને સમજવાનો રંજક પ્રયાસ કરીશું. કારણ કે આપણા છીત સ્વામીજીએ કહ્યું છે ને, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ऊत गाय, गोविंद को गायन में बस वो ही भावे, गायन के संग धावे, गायन में सचुपावे, गायन की खुर रेणु अंग लपटावे. हो श्रीनाथजी, गायन सुव्रज छायो, वैकुंठ हो विसरायो, गायन के हेत कर गिरी ले उठावे, छे स्वामी गिरधारी विठले स्वपुधारी, ग्वालिया को भेख धरे ગાયન में આવે. એટલે આપણે ક્યાંય પણ ગાયને જોઈએ ને તો તરત જ શ્રીનાથજીનું સ્મરણ થઈ આવે. પછી તે ગાય હોય, મોરપીંછ હોય કે બંસી હોય, આ દર્શન થતા
આપણને તરત જ શ્યામ સુંદરની ઝાંખી થાય છે. તો આ ગાયમાં એવું તે શું છે તેનું થોડુંક રસપાન કરીએ, કારણ કે આ આખું વ્રજમંડળ એ ગાયરૂપી ધરતીનું સ્તન છે. જેમ ગાયના સ્તનમાંથી દૂધ મળે છે ને, તેમ અહીં વ્રજમંડળમાં સદા ભગવદ રસનું પાન મળે છે. ગાય વગર તો પ્રભુ કંઈ કરતા જ નથી. ગાય વિના પ્રભુ એક ક્ષણ પણ રહી શકતા નથી. અને હા, આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ સહસ્ત્રી ભાવનામાં પણ શ્રીનાથજીની ગાયનો વિશે ખૂબ સુંદર સમજાવ્યું છે. એમાં વર્ણન કરતા કહે છે કે પ્રેમ ભરેલા પોતાની માતાના વચન સાંભળીને, ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પ્રેમ ભર્યા પોતાની માતાના વચન સાંભળીને, ઓ શ્રીનાથજી, વચન સાંભળીને આપ આરોગ્યા. માતા શ્રી ઠાકોરજીને ઉપટનો કરાવીને, સ્નાન કરાવીને શ્રૃંગાર કરે છે અને પછી ગોદોહન કરવાને ગ્વાલ મંડળી સહિત શ્રી ઠાકોરજી પોતે સામેલ થાય છે. અને ઠાકોરજી ગોચારણને માટે વનમાં પધારે છે તે લીલાનું વર્ણન પણ ખૂબ સુંદર રીતે શ્રી હરિરાયજીએ સહસ્ત્રી ભાવનામાં કર્યું છે. વાલા વૈષ્ણવો, જેવી રીતે ભાગવત સપ્તાહ થતી હોય ને, એવી રીતે ગૌ માતાનો મહિમા પણ આપણે 7 દિવસમાં સમજીએ ને એટલો વિસ્તારપૂર્વક અહીં વર્ણન કરેલું છે. આપણે ઠાકોરજીના દર્શન કરતા હોઈએ ત્યારે પણ તેમાં પીઠિકાજીમાં આપણને ગાયના દર્શન થાય છે. તેનો પણ અદ્ભુત મહિમા છે. તો ચાલો ને થોડુંક પહેલા તેનું રસપાન કરી લઈએ, કારણ કે ગાય અને ગિરિરાજજી નિકુંજ દ્વારે ગાય, ગૌ સેવક ભક્તોનો મહિમા ખૂબ સુંદર શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ વર્ણવ્યો છે. સૌ પહેલા આપણે સમજીએ કે નિકુંજના દ્વારે જે ગાય ઊભી છે તેનો શું ભાવ છે. ગાયના 4 ચરણ હોય છે. ચરણના નીચેનો ભાગ કે જેને ખરી કહેવામાં આવે છે, એક ખરીમાં 2 ભાગ હોય છે. 4 ચરણની ખરીના 8 ભાગ થાય. ગાયના ચરણના આ 8 ભાગો છે. કાળના એક દિવસનો ભાગ પવિત્ર હોય છે. એક દિવસમાં 8 પ્રહર હોય છે અને 8 પ્રહર ગાયના 8 ભાગોથી પવિત્ર હોય છે. આ ભાવનાથી જ્યોતિષમાં ચોઘડિયાનો જન્મ થયો. ચોઘડિયામાં 1.5 કલાકનો હિસાબ હોય છે. ગાયના ચાલવાની રીતમાં 1.5 પગ ધરીને ચાલવાની એમની ચાલ છે. જ્યાં ભગવાન કૃષ્ણએ ગાયો વગર જવાનો કોઈ વિચાર અગર કર્યો ત્યારે શુભ મુહૂર્તના નામ પર ચોઘડિયા જોયા. જ્યાં ભગવાન ગાયોને લઈને પધાર્યા ત્યારે કોઈ મુહૂર્ત નથી જોયું. પ્રથમવાર અષ્ટસખીઓએ વ્રજની પરમાનંદ લીલા પ્રકટ કરવાને માટે નિકુંજ સિદ્ધ કર્યા. પછી શ્રી ઠાકોરજીને નિકુંજમાં પધારવાની વિનંતી કરી ત્યારે શ્રી ઠાકોરજી નિકુંજની શોભા જોઈને અને શ્રી સ્વામિનીજીની શોભા જોઈને પોતાની કટી ઉપર બંને હાથ રાખીને જ્યાં હતા ત્યાં ઊભા રહી ગયા અને વિચારવા લાગ્યા કે આજે જો આ અનુપમ દિવ્ય ભાવમય રત્નમય આ નિકુંજોમાં લીલાના હેતુ માટે જો પ્રવેશ કરું તો આ પરમાનંદ લીલામાંથી બહાર પાછા ફરીને નહીં આવી શકું, જેથી મારી વ્રજની વનોની આનંદ લીલા અધૂરી રહી જશે. આ બધો વિચાર કરીને શ્રી ઠાકોરજીએ નિકુંજના પ્રમુખ દ્વાર પર ગાયને બિરાજમાન કરી અને તેમને આજ્ઞા કરી, આપ અગર બોલાવશો તો જ નિકુંજની પરમાનંદ લીલાથી બહાર આવી હું વ્રજની અને નંદાલયની આનંદ લીલામાં વિહાર કરી શકીશ. આ મંતવ્ય સમજાવીને આ સ્વયં શ્રીનાથજી નિકુંજની પરમાનંદ લીલામાં પ્રવેશ કર્યો. નિકુંજના દરવાજાઓ પર બિરાજમાન ધ્વનિ પ્રકટ કરી આ ઘંટાનાદને સાંભળીને શ્રી ઠાકોરજી નંદાલયમાં મંગલાના હેતુ જાગ્યા. ઘંટાનાદ કરવાવાળી ગાયનું નામ મંગલા છે. પાછા રાજભોગ પછી શ્રી ઠાકોરજી નિકુંજમાં પધાર્યા. પછીથી ઉત્થાપનનો સમય જાણીને બીજી ગાયે પોતાના કંઠમાં બાંધેલા ઘંટાથી નાદ કર્યો. ઓ શ્રીનાથજી, આ નાદ સાંભળીને શ્રી ઠાકોરજી નંદાલયમાં પધાર્યા. ત્યાં સંધ્યા આરતી અને શયન આરતી અને પોઢવા સુધીની સેવા અંગીકાર કરી
ઉત્થાપન પહેલા ઘંટાનાદ કરવાવાળી આ ગાયનું નામ આરતી છે. એટલા માટે શ્રીનાથજી, શ્રી મથુરાધીશજી, શ્રી દ્વારકાનાથજીના સ્વરૂપોમાં બિરાજમાન કંદરાના દ્વાર પર આરતી અને મંગલા નામની બે ગાય બિરાજે છે. આ ગાય અગર ના હોત ને તો વ્રજની આનંદ લીલા ન હોત. નિકુંજની શોભાની રચના શ્રી સ્વામિનીજીની આજ્ઞા અનુસાર છે અને આ બંને ગાયો શ્રી સ્વામિનીજીની છે. નિકુંજની અદર શ્રી સ્વામિનીજીની સેવા છે. જ્યારે આ ગાયોના કંઠમાં બાંધેલા ઘંટાનાદની ધ્વનિ શ્રી ઠાકોરજી સાંભળે છે ને ત્યારે પરમાનંદ લીલા નિકુંજમાં શ્રી સ્વામિનીજીથી શ્રી ઠાકોરજી આજ્ઞા લઈને નિકુંજની બહાર એવું કહેતા કહેતા પધારે છે કે બહાર દરવાજા પર આપની ગાય બોલાવી રહી છે. ત્યારે આપ નિકુંજની બહાર પધારીને આનંદ લીલા સંપન્ન કરે છે. અહીં શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. આ ભાવાર્થનો બોધ ગમ્ય કરવાને માટે ગાયું છે. જો પે શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ ના હોતે, વસુધા રહેતી સોની, નાતર લીલા હોતી જૂની. ઓ શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, શું આપને ખ્યાલ છે કે ગાયનું પ્રાકટ્ય ભગવાનના હૃદયમાંથી થયું છે? જ્યાં ગાય ત્યાં ભગવાન, અને જ્યાં ભગવાન ત્યાં ગાય. જ્યાં ગાયનો વાસ હોય ત્યાં પવિત્રતા, સાત્વિકતા હોય છે. પ્રભુ સાથે સંકળાયેલ દરેક બાબતમાં ગાયનો વાસ છે. ગોપાળ, ગોકુલ, ગૌલોક, ગોપસખા, ગોપી, સખી, આમ દરેકમાં ગો શબ્દનો સમાવેશ છે. પહેલાના જમાનામાં ગાયોની સંખ્યાના આધારે તેમની સંપત્તિની તુલના થતી હતી. 1000 ગાય ધરાવનાર ઉપનંદન કહેવાય, 10,000 થી વધુ ગાયો ધરાવનાર નંદ કહેવાય, અને 50,000 થી વધુ ગાય ધરાવનાર વત્સરાજ કહેવાય, અને 1,00,000 થી વધુ ગાય ધરાવનાર નંદરાજ કહેવાય. માટે ભગવાને ગોપાલે ગોકુલમાં નંદરાજને ત્યાં લીલાઓ કરી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આટલું જ નહીં, ગાય અને ગિરિરાજજી નો અનેરો મહિમા પણ દર્શાવવામાં આવ્યો છે. અને સાથે સાથે શ્રીનાથજીની પીઠિકામાં જે ગાય છે ને તેનો પણ ખૂબ સુંદર ભાવ છે. પ્રિય વૈષ્ણવો, જે દિવસે શ્રી મહાપ્રભુજીએ ગોવર્ધન ધરણનો પ્રથમ શ્રૃંગાર કર્યો ને તે દિવસે જ શ્રીનાથજીનું એક બીજું નામ ગોપાલજી રાખ્યું. ગોવિંદ કુંડ આગળ શ્રીનાથજીની ગાયો રહેતી અને શ્રીજીને ગાયો ઉપર બહુ જ પ્રીતિ હોવાથી શ્રી મહાપ્રભુજીએ ગોપાલ એવું નામ રાખ્યું. અને તેના સંદર્ભમાં ગોવર્ધનની તળેટીમાં આવેલા જતિપુરાનું પ્રાચીન નામ ગોપાલપુર છે. સૃષ્ટિના રચયિતા બ્રહ્મા વત્સહરણના સમયે માયા રચીને ગ્વાલ બાલોનું હરણ કરી લઈને ગયો ત્યારે શ્રી કૃષ્ણએ તે પ્રકારના બીજા ગોપ ગ્વાલ અને વાછડાની રચના કરી દીધી. જ્યારે પ્રભુ કૃષ્ણએ ઇન્દ્રનું માનભંગ કર્યું ત્યારે વ્રજ ઉપર મુશળધાર વૃષ્ટિથી પણ ગોપ અને ગાયોનો વાળ પણ વાકો ના થયો અને પ્રભુએ તેની રક્ષા કરી. વાલા વૈષ્ણવો, શ્રીનાથજીની પીઠિકામાં પણ ગાયની ખૂબ જ સુંદર ભાવના છે. વેદની ભાવના અનુસાર બંને ગાય એ બધાના મનોરથ પૂર્ણ કરવા વાળી કામધેનુની સૂચિકા છે. બીજું, શ્રીમદ ભાગવતજીની ભાવના અનુસાર જોઈએ તો પીઠિકાજીમાં જે ગાય છે ને તે પૃથ્વીનું રૂપ છે. વૃંદાવનની ભાવના અનુસાર સમજીએ તો પીઠિકામાં જે જીવ જોવામાં આવે છે તે બધા વૃંદાવનના નિવાસી છે અને ગોપીઓ તથા ગોપોના પ્રચ્છન્ન યુથ છે. નવધા ભક્તિની ભાવના અનુસાર બંને ગાયોથી દાસી એવં આત્મનિવેદન ભક્તિ પ્રકટ કરેલી છે. શ્રી ગોપેશ્વરજી મહારાજની ભાવના અનુસાર ગાયો ગોકુલ લોકની બોધિકા છે. તે ઉદીપન વિભાવ છે. શ્રીનાથજીની પીછવાઈ ચિત્રકલાની જેમાં ગાયોની અવશ્ય ઉપસ્થિતિ હોય છે, એટલે ગાય વિના પ્રભુ જરા પણ રહેતા નથી. વાલા વૈષ્ણવો, શ્રી ઠાકોરજીએ વ્રજમાં પૂતના, તૃણાસુર, બકાસુર, શક્તાસુર વગેરે અનેક રાક્ષસોનો લીલા માત્રથી સંહાર કર્યો. ત્યારે એ લીલાઓને અંતે તેની અનિષ્ટ છાયાઓનું નિવારણ કરવા ગોપીજનોએ તેને સ્થાન
ગોના ગોબરથી લીપી ગુપીને પવિત્ર કર્યું છે તથા લાલાના મસ્તક ઉપર ગાયનું પોચ ફેરવી તે ગોરજનું સ્થાપન કરી તમામ અમંગલ આધિવ્યાધિને ઉપાધિને દૂર ભગાવી છે. આમ ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ગોપાલે આગ્રહ રાખ્યો છે. આ લીલાઓમાં ગાયો અને ગોપાલ કૃષ્ણનું એકબીજા પ્રત્યેનું વાલપણ જ બંનેની સાંઠગાંઠ છે. વાલા વૈષ્ણવો, શ્રી ગિરિરાજજીની પરિક્રમા ગાયને સમર્પિત કરવાની પ્રથા છે. આપણે જ્યારે પણ શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરીએ છીએ ને ત્યાર પછી એ પરિક્રમાને સંકલ્પ કરીને ગાયને સમર્પવાની આપણી પુષ્ટિ માર્ગની પરંપરા પ્રચલિત છે. બોલવામાં આવે છે કે પરિક્રમા દીધી. પરિક્રમા કોને દીધી? તો કહે છે કે પરિક્રમા ગાયને દીધી. ભલા વૈષ્ણવો, ગાયનું એક સ્વરૂપ એ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે. જ્યારે જે વ્રજ ભક્તના ત્યાં પ્રભુ પધારે ત્યારે બીજી વ્યાકુળતા રહે અને સખીજનોમાં હોય તો સખા વ્યાકુળ રહે અને સખાઓ સાથે હોય ત્યારે સખી વ્યાકુળ રહે. ગાયો વ્યાકુળ રહેતી ત્યારે આપ શ્રી નંદનંદને એવો મોટો 7 કોષનું સ્વરૂપ ધારણ કર્યું કે જેમને ખવડાવવું પીવડાવવું, સેવા શ્રૃંગાર, લાડ લડાવવું, ખેલકૂદ કરવી, રક્ષા, જે જેનો મનોરથ હોય તે ભરીને પૂર્ણ કરી લે. સખી, સખા, ગૈયા, ગ્વાલ, મૈયા, બાબા બધાના ફલદાતા શ્રી ગિરિરાજજી છે. શ્રી ગિરિરાજજીના 5 મહાત્મ્ય સ્વરૂપ દર્શાવ્યા છે. તેમાંનું એક ગૌ માતાનું એટલે કે ગાયનું રૂપ છે. તે એટલા માટે કે ગાય છે એ પોષણ કરતા છે. એને 4 થન હોય છે. શ્રી ગિરિરાજજી ગાયના રૂપના 4 થન કોણ છે? તો કહે છે કે નામ, રૂપ, લીલા અને ધામ આ 4 થન છે. એવી રીતે ભક્તોનું પોષણ કરે છે. પ્રથમ નામ શું છે? જો અષ્ટાક્ષર, પંચાક્ષર 2 પ્રકારના નામ કાનમાં કહી દે છે એ તો નામ. હવે રૂપ શું છે? જો સહસ્ત્રભુજા ધારણ કરીને પોતાનું સ્વરૂપ પ્રકટ કર્યું અને 7 કોષનું એવું સ્વરૂપ પ્રકટ કર્યું જે સર્વ ફલદાતા છે. જે દિવસથી શ્રી ગિરિરાજજીનું મહાત્મ્ય સ્વરૂપ પ્રકટ થયું તે દિવસથી જેટલી મહાત્મ્યની કથા હતી તે આથમી ગઈ. જે શ્રી ગિરિરાજજીની એક એક શિલામાં આ પ્રતાપ ભર્યો છે. જો પ્રેતને એક પથરિયાનો સ્પર્શ થઈ ગયો તે નંદનંદન સ્વરૂપ થઈને ગૌલોક વૃંદાવનને પામ્યો. આ ગર્ગ સંહિતાની કથા છે અને પુષ્ટિની તો વાત જ અનેરી છે. હવે લીલા શું છે? જેના ઉપર કૃપા નેક હોય તેને લીલામાં હાથ પકડીને લઈ લે, જેવી રીતે પુલિંદિનીઓને લઈ લીધી. અને ધામરૂપ આપ છો જ માટે કહે છે ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. જે ધામમાં જ આવું છે જેમાં પ્રિયા પ્રીતમ સર્વ લીલા બિરાજે છે. અને ગૌ ગાય રૂપ શા માટે છે? જો શ્રી ગિરિરાજજીમાં પૂછડી છે જે એવા ભાવથી જે ગાય તરન તારણ જે તારવા વાળી હોય છે, પાર ઉતારવા વાળી હોય છે, તેવી રીતે શ્રી ગિરિરાજજી સંસારમાંથી આપણને પાર કરાવીને પોતાની ગોદમાં લઈ લે છે. અને ગાયની પૂજામાં બધા દેવતાઓની પૂજા છે. તે રીતે શ્રી ગિરિરાજજીની પૂજામાં સર્વ લીલાનું પૂજન થાય છે. અને કેવી પણ સુધી સેવા જે સ્નાન કરીને કે કર્યા વગર લાડુ કે બોર પણ ધરી દે તો પણ ક્ષણ માત્રમાં પ્રસન્ન થઈને તેને ફલનું દાન આપે છે. અને આ ગૌ ગાય રૂપ શા માટે છે? જો ગાયનો વત્સ એટલે કે ગાયનું ધ્યાન રાખનાર, પ્રેમ કરનારની ઉપર બહુ જ પ્યાર હોય છે, તેવી રીતે ભક્તની ઉપર શ્રી ગિરિરાજજીનો અત્યંત પ્રેમ છે. અને ગાય રૂપ એટલા માટે છે કે જે શ્રીજીના રોમમાંથી પ્રકટ થઈ અને તેમના અનેક રૂપથી ગ્રહણ કરવું, તેનું ચરવણ કરી દૂધ ઉત્પન્ન થાય, તેનાથી યુગલ સ્વરૂપનું જ પોષણ કરે છે. વ્રજની ગાયો શ્રી ગિરિરાજ રૂપ છે. એટલા માટે શ્યામ સુંદર ગાયોને આટલો બધો પ્રેમ કરે છે. ગોવિંદ કો ગાયન में रहिवो ही भावे, गायन की खुर रेणु अंग लगावे. ઓ શ્રીનાથજી, બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, એટલું જ નહીં, નિત્ય સેવામાં પણ ગાયનો મહિમા છે. શ્રીનાથજીના ઉત્સવમાં પણ ગાય છે.
આ એ જ શ્યામ સુંદર છે જે ફરી શ્વેતવારાહ કલ્પમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રકટ થયા છે. એ કઈ રીતે ખ્યાલ આવે તો પ્રકટ પ્રમાણ જોઈશું કે શ્યામ સુંદરે સારસ્વત કલ્પમાં 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા હતા. એ જ શ્યામ સુંદરની વામ ભુજાના દર્શન શ્વેતવારાહ કલ્પમાં વ્રજવાસીઓને થયા હતા. અને શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે શ્રીનાથજી પણ એમને મળવા એ ગિરિકંદરામાંથી જ પધાર્યા હતા. આપણે બધા ગાઈએ છીએ ને, ગિરિકંદરામાંથી પ્રકટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે, નંદ યશોમતી કેરા લાલન વ્રજ સૌ કીધું સનાથ, ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ, મધુર વાલો હસિયા રે. તો એ જ શ્યામ સુંદર ફરી શ્રીનાથજી સ્વરૂપે પ્રકટ્યા છે. એટલે આજનો સત્સંગ અનેરા સ્વરૂપમાં માણીશું. આજે આપણે ગોવર્ધન લીલાનો આનંદ માણવા જઈ રહ્યા છીએ. એ સરસ લીલા જેમાં પ્રભુએ પોતાના ભક્તો માટે અપાર કરુણા બતાવી. વ્રજવાસીઓ દર વર્ષે કાર્તિક સુદ એકમે ઇન્દ્રયાગ કરતા હતા. પણ એ વર્ષે પ્રભુએ એમને સમજાવ્યું કે દેવોનો આશ્રય છોડો, અન્ય આશ્રય છોડો, તમારું સાચું શરણ તો હું છું. ત્યાંથી પ્રારંભ થયો ગોવર્ધન પૂજાનો ઉત્સવ, જેમાં પ્રભુએ સ્વયં શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરી વ્રજભક્તો દ્વારા અન્નકૂટ ભોગ આરોગ્યા. ઇન્દ્ર ક્રોધે ભરાયા અને વરસાદ વરસાવ્યો. પણ પ્રભુએ પોતાની વામ ભુજા ઉપર શ્રી ગિરિરાજજીને ધારણ કરી જાણે છત્રી ના ઓઢી હોય એ રીતે 7 દિવસ સુધી સમગ્ર વ્રજની રક્ષા કરી. આ એ જ વામ ભુજા છે જેને પ્રભુએ 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કર્યા હતા. તે જ વામ ભુજા ફરી ગિરિકંદરામાંથી શ્રીનાથજી સ્વરૂપે પ્રકટ્યા છે અને સૌપ્રથમ એમની વામ ભુજાના દર્શન થયા હતા. તો ચાલો આ સત્સંગનો અનેરો આનંદ માણીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી ગિરિરાજજીનો મહિમા વધારવા ઇન્દ્રયાગ બંધ કરાવી પ્રભુએ શ્રી ગોવર્ધન રૂપ ધરીને વ્રજભક્તો નંદ યશોદા દ્વારા પ્રત્યક્ષ અન્નકૂટ આરોગ્યા. પ્રભુએ આ લીલા કરી ઇન્દ્રનું માન મર્દન કર્યું. તેથી ઇન્દ્ર કોપાયમાન થઈ મેઘના ગણોને મહાપ્રલયનું જળ વરસાવી આખા વ્રજને ડૂબાડી દેવા આજ્ઞા કરી. કારણ કે એક કૃષ્ણ જેવા ગોવાળિયાના કહ્યાથી નંદાદિક ગોપોએ હું જે ઇન્દ્રદેવ તેનું અપમાન કર્યું છે, તો તેનો બદલો અવશ્ય આપવો જોઈએ. વ્રજમંડળ ઉપર મુશળધાર વરસાદ પડવા લાગ્યો અને મેઘની ગર્જના થવા લાગી. તે જોઈને નંદાદિક ગોપોને ખાતરી થઈ કે ઇન્દ્રદેવનું અપમાન કરવાનું આ ફળ છે. તે વખતે બધા વ્રજવાસીઓ શ્રીજીના શરણમાં આવ્યા અને પ્રભુએ વ્રજભક્તોની રક્ષા કરવા એક ગજ હસ્તથી જેમ નાનું બાળક છત્રી હાથમાં ઉપાડે ને તેમ શ્રી ગિરિરાજજીને ધારણ કરતા 7 દિવસ સુધી મેઘની ગર્જના, વીજળીના કડાકા થતા રહ્યા અને મુશળધાર વરસાદ વરસ્યો. પ્રભુએ બધાને વ્રજભક્તોને ગિરિરાજજીની નીચે બોલાવી લીધા અને વીજળીના કડાકા થતા રહ્યા અને મુશળધાર વરસાદ વરસતો રહ્યો, પણ વ્રજભક્તોને જરાય કષ્ટ પહોંચવા દીધું નહીં. 7 દિવસ પછી વરસાદ બંધ થયો. ત્યાર પછી પ્રભુએ શ્રી ગિરિરાજજીને નીચે પધરાવી વ્રજભક્તોને પોતપોતાના ઘેર મોકલ્યા અને ઇન્દ્રનું માનમર્દન કર્યું. ભગવાનની આ લીલા પૌગંડ અવસ્થાની છે. પૌગંડ અવસ્થા 5 થી 10 વર્ષ સુધીની ગણાય છે. માટે ભગવાનની આ વખતે ઉંમર પણ 7 વર્ષની જ હતી. ભગવાને 7 વર્ષની ઉંમરે અને ટચલી આંગળીના ટેરવે
ગોવર્ધન અધર રાખ્યો. આ ભગવાનની વીર્ય લીલાનું લક્ષણ છે. પ્રભુએ 7 દિવસ શ્રી ગિરિરાજી પર્વત શ્રી હસ્ત ઉપર ધારણ કરી વ્રજ ભક્તોની રક્ષા કરી અને ઇન્દ્રનો માનભંગ કર્યું. તેનું રહસ્ય આ પ્રમાણે છે. આપણી આખી ઉંમરના દિવસો 7 વારમાં જ ઘડાયેલા છે, જે કોઈ 8 દિવસ કોઈના હોતા નથી. માટે પ્રભુ શરણમાં આવેલા જીવોને સૂચવે છે કે તમારી આખી ઉંમરના દરેક વારમાં જે દિવસો આવેલા છે તેમાં મારા શરણે આવેલાનો અજાણતા કરેલા પાપ અને પુણ્ય અને તેની જોખમદારીનો ભાર હું પોતાની માથે ઉપાડી લઉં છું. આમ વ્રજભક્તો બધાય દેવી દેવતાઓનું શરણ મૂકી એક દ્રઢ આશરો શ્રી કૃષ્ણનો કરી શરણમાં ગયા. ત્યારે ભગવાને તે બધાય વ્રજભક્તોનો સુખ દુઃખનો ભાર પોતાના હાથે ઉપાડી લીધો. આ ભાવ શ્રી ગિરિરાજ ધારણ લીલામાં છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, ગોવર્ધન લીલાનું એક પદ છે. નંદ હી કહતી યશોદા રાની, સુરપતિ પૂજા તુમ હી ભુલાની. यह नहीं भली तुम्हारी बानी, मैं गृह काज रहो लपटानी. लोभ ही लोभ रहत हो सानी, दीव काज की सुध बिसरानी. मेहरी कहत पुन पुन यह बानी, पूजा के दिन पहुंचे आनी. सूरदास यशोमती की बानी, नंद ही खीज खीज पछितानी. એટલે શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓને સમજાવીને ઇન્દ્રની પૂજા બંધ કરાવી તેમનો અન્યાશ્રય છોડાવ્યો છે. શ્રી ઠાકોરજીએ વ્રજવાસીઓનો અન્યાશ્રય 7 પ્રકારે છોડાવ્યો છે. દેવ, ઋષિ, પિતૃઓ, આત્મા, પુત્રાદિક, કુટુંબ અને વૈદિક કર્મો આ બધું દૂર કર્યું છે. શ્રી ઠાકોરજીએ સામે ચાલીને અન્યાશ્રય છોડાવી પોતાની પૂજા ગોવર્ધન પૂજાના ઉત્સવનો પ્રારંભ કરાવ્યો. આનાથી આપણા માટે બીજો મોટો ઉત્સવ કયો હોય? શ્રી ઠાકોરજીએ ઇન્દ્રયાગ રોકાવીને વ્રજવાસીઓ સાથે આત્મીયતા પ્રકટ કરી. અન્નકૂટ આપણે ત્યાં બહુ મોટો ઉત્સવ છે. તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મનાથમ મત પરિગ્રહમ. એટલે હું તમને અન્યાશ્રય નહીં કરવા દઉં, તું મારો છે. આપણને થોડી પણ સ્પૃહા આપણા પ્રભુમાં રાખશું ને તો આપણા ઘરના ઠાકોર આપણને અન્યાશ્રય નહીં કરવા દે. યશોદા રાની નંદબાવાને કહે છે કે દર વર્ષે કાર્તિક સુદ એકમના રોજ ઇન્દ્રયજ્ઞ કરીએ છીએ, તેને નૈવેદ્ય રૂપે અનેક સામગ્રી ધરીએ છીએ. આ વર્ષે દિવાળી નજીક આવી ગઈ હોવા છતાં કોણ જાણે કેમ ઇન્દ્રયાગની વાત જ વિસરાઈ ગઈ. આ બહુ ઠીક નથી થયું. હે નંદબાવા, તમે તો રાજા થઈને પણ તમારી ફરજ યાદ રાખતા નથી. હું તો ઘરકામમાં રાત દિવસ એવી લપટાયેલી રહું છું કે હું તો બધું જ ભૂલી જાઉં છું. મને તો ઘરકામના લોભ લાલચમાં એવી લપટાઈ ગઈ છું કે કામમાં ખૂપી રહી છું કે આપણા કુળદેવતા ઇન્દ્ર રાજાનો ઇન્દ્રયાગ કરવાની યાદી જ નથી રહી. ભૂલાઈ જ ગયું, મારી સ્મૃતિમાંથી નીકળી ગયું. યશોદા મૈયા વારંવાર ફરી ફરીને યાદ કરીને બોલે છે કે આપણે દર વર્ષે કાર્તિક સુદ એકમે ઇન્દ્રયજ્ઞ કરીએ છીએ. આ વર્ષે ઇન્દ્રયાગ કરવાની વાત ભૂલાઈ ગઈ. દિવાળી સાવ નજીક આવી ગઈ, આપણે તો હજી સુધી નૈવેદ્યની સામગ્રી બનાવવાની તૈયારી કરી નથી. માટે પૂજાનો દિવસ આવે તે પહેલા સામગ્રી બનાવવાની તૈયારીમાં ઝટપટ લાગી જઈએ. તો સુરદાસજી કહે છે કે યશોમતીએ નંદબાવાને બોલાવીને કહ્યું કે હજી સુધી ઇન્દ્રયજ્ઞની તૈયારી શરૂ થઈ નથી. તેથી દેવોના રાજા ઇન્દ્રદેવ આપણી ઉપર ક્રોધે ભરાશે તો વરસાદ નહીં વરસાવે, તો જલ વગર આપણે અને આપણી ગાયોને જલ, લીલા ઘાસ, અનાજ, ફળ ફૂલ પાકશે નહીં તો આપણે દુખી થઈ જશું. તમે તો નંદબાવા વ્રજના રાજા છો. રાજા તરીકે તમારા વ્રજવાસીઓને, તમારી વાલી ગાયોને દુઃખ ન પડે તે જોવાની તમારી ફરજ છે. તેથી તમને બોલાવીને ઇન્દ્રની યાદી કરાવી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, પ્રભુની ગોવર્ધન લીલાનો આનંદ આપણે ટૂંકમાં લીધો. હવે આ તો એક અદ્ભુત ઘટના હતી જ, એક અદ્ભુત લીલા હતી જ
કે જ્યાં શ્યામ સુંદરે 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ધારણ કરી વૈષ્ણવોને વરદાન આપ્યું, વ્રજવાસીઓને વરદાન આપ્યું, ભક્તોને વરદાન આપ્યું, પરંતુ પ્રભુની આ કથા હજી પૂરી થતી નથી. સમય આગળ વધ્યો, કલ્પ બદલાયા. સારસ્વત કલ્પમાંથી શ્વેતવાળા કલ્પમાં પ્રવેશવાનો પ્રયાસ કરીએ અને એ જ દિવ્ય શ્યામ સુંદર હવે શ્વેતવાળા કલ્પમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રકટ થયા. તો ચાલો હવે આપણે એ દિવ્ય ક્ષણમાં પ્રવેશ કરીએ કે જ્યાં પ્રભુની વામભુજા ફરીથી દર્શન આપતી જોવા મળે છે. તો ચાલો શ્રાવણ સુદ પાંચમનો એ અદ્ભુત દિવસ કે જ્યારે વામભુજાના દર્શન ભક્તોને થયા છે તેનું ભાવ દર્શન કરીએ અને એ લીલામાં મગ્ન થઈએ. આ લેવાનું કારણ એ જ છે કે વારંવાર આપણને ભગવદ વાર્તા પુસ્તકો કહે છે કે આ એ જ શ્યામ સુંદર છે જે શ્રીનાથજી સ્વરૂપે ફરી પ્રકટ થયા છે. અને આપણે વલ્લભ આખ્યાનમાં પણ ગાઈએ છીએ, 7 દિવસ ગિરિવર કર ધાર્યો વાસવ વૃષ્ટિ નિવારી, તે પ્રકટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણો, કરો કૃપા હું કરો વિનંતી પોતાનો કરી જાણો. એટલે 7 દિવસ સુધી જે ગિરિરાજજીને ધારણ કર્યા હતા, ઇન્દ્ર કોપાયમાન થયો હતો, ફરી ઇન્દ્રએ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરી, તો એ જ શ્યામ સુંદર ફરી શ્રીનાથજી સ્વરૂપે પ્રકટ થયા છે અને શ્રીનાથજીને પણ અન્નકૂટ ધરાવવામાં આવે છે. અને એ જ શ્યામ સુંદર ફરી શ્રી વલ્લભ પ્રભુ સ્વરૂપે પ્રકટ થયા છે. તેનું પણ પ્રકટ પ્રમાણ ભગવદ વાર્તાઓમાં જોવા મળે છે. કારણ કે 84 વૈષ્ણવમાંના એક વૈષ્ણવ છે, ઈશ્વરી લીલામાં એમનું નામ છે. એક વખત વૈષ્ણવો સામગ્રી સિદ્ધ કરતા હતા અને વાદળ ઘેરાઈ ગયા, ત્યારે આ ઈશ્વરીએ આકાશ સામો જોઈને કહ્યું હતું કે યાદ છે ને કે આ કોણ છે, એવી રીતે કે ત્યારે ઇન્દ્રદેવ કોપાયમાન થયા હતા. ત્યારે પ્રભુએ બધાને શ્રીનાથજી ગિરિરાજજી ધારણ કરીને જે રીતે એમનું રક્ષણ કર્યું હતું એ જ શ્યામ સુંદર ફરી શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પ્રકટ થયા છે એ પ્રમાણ પણ મળી આવે છે. અને વલ્લભાખ્યાનમાં શ્રી ગુસાઈજી વિશે કહ્યું છે, તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આણો, કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. તો તેમાં પણ કહ્યું કે આ એ જ શ્યામ સુંદર છે જેને 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કર્યા હતા, એ જ ફરી શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા છે. એટલે જ આપણે કહીએ છીએ કે પ્રભુ રૂપ બદલી બદલીને પધારે છે. તો ચાલો ને આ વામભુજાના અનેરા દર્શનનો આનંદ માણીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. મનને એકદમ શાંત કરી આંખો મીચી મનમાં શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજીનું ચિંતન કરીએ. આપણા હૃદય પટલ પર એનો અનુભવ કરીએ. સૂર્યોદયના પળો છે ને ગિરિકંદરાની એક અલૌકિક શાંતતા છે. પર્વત પર ગાયો ઘાસ ચરે છે, પંખીઓ કલરવ કરી રહ્યા છે અને સહેજ પવન ફૂંકાઈ રહ્યો છે. પણ આજે કંઈક અલગ લાગી રહ્યું છે. આજે શ્રી ગિરિરાજજીએ પોતે કંઈક કહેતા હોય ને એવું લાગે છે. અચાનક ગિરિકંદરામાંથી તેજનો ધબકારો ફાટી નીકળે છે અને એ તેજમાંથી એક ઉર્ધ્વભુજા, હા હા શ્રીનાથજીની વામભુજા, પ્રકાશમય જીવંત દ્વાર જેવો સંકેત આપે છે. જાણે સ્વયં શ્યામ સુંદર કહે છે, જો
મારે સન્મુખ થવું હોય ને તો પહેલા આ ભુજાને ઓળખો. આ મારા દર્શનનો આરંભ છે. અરે રે વાલા, આ દર્શન તો માત્ર એક ભુજાનું નથી. આ તો સંકેત છે કે શ્રીનાથજી આજે ફરી ભક્તો પર કૃપા કરવા પધાર્યા છે, દર્શન આપી રહ્યા છે, સાનુભવ જતાવી રહ્યા છે. કલ્પોના અંતે પુણ્યના ઉદયે ભક્તોની પોકાર સાંભળીને શ્રીજીએ ફરી અવતરણ લીધું છે અને અહીંથી શરૂ થાય છે એક એવો દિવ્ય અધ્યાય જેમાં ગાય માતાની મમતા છે, વૃદ્ધ વ્રજવાસીની પ્રેરણા છે અને ભક્તિમાં વિલીન થતી વ્રજભૂમિ છે. આજે શ્રાવણ સુદ પાંચમ છે. એમ કહો તો ઉર્ધ્વભુજાના દર્શનનો પાવન દિવસ. જે દિવસે પ્રથમવાર ભક્તજને શ્રીનાથજીના પ્રકાશ રૂપે દર્શન કર્યા અને જ્યાંથી આપણે જાણીએ છીએ કે ભગવાન હવે ફરીથી ભક્તોના માર્ગે આવી રહ્યા છે. તો વાલા વૈષ્ણવજનો, ચાલો આજે એ દિવસ ફરીથી માણીએ, જીવી લઈએ બે ઘડી. સાચું કહું ને તો શ્રીનાથજીના પ્રાકટ્ય પછીનો એક એક દિવસ, એક એક ક્ષણ આપણને એમ કહી રહી છે કે ભક્ત, જો મારા થવું હોય ને તો પહેલું પગલું એ છે શરણાગતિ. અને હવે આપણે આવકારીએ એક દેવી શ્રેણી. ગિરિકંદરામાંથી પ્રકટ થયા પ્રભુ અને ઉર્ધ્વભુજાના દર્શન અને શ્રીનાથજીનો ચરિત્ર. ગિરિકંદરામાંથી પ્રકટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે. નંદ યશોમતી કેરા લાલન વ્રજ સૌ કીધું સનાથ. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ. મધુરુ વાલો હસિયા રે. પ્રિય વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે શ્રાવણ સુદ પાંચમ એટલે શ્રીનાથજીને ઉર્ધ્વભુજાના દર્શનનો, એના પ્રાકટ્યનો પ્રકાર, શ્રી ગિરિરાજજીની ભાવના અને સાથે સાથે શ્રીનાથજી ચરિત્રામૃતમાંથી આ પ્રસંગનો રસમય ભાવ દર્શન કરીશું. કરે કરાવે શ્રીનાથજી. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રાવણ સુદ પાંચમ એટલે નાગ પાંચમ કહેવાય છે, કારણ કે શ્રી ગિરિરાજજી હરિદાસ વર્યના ભાવ મનાય છે. તેના અનુસંધાનમાં પુલત્સ્ય મુનિના પ્રસંગમાં શ્રી ગિરિરાજજીને કાશી લઈ જવાની ધારણા હતી, પરંતુ ગોવર્ધનને વ્રજમાં રહેવાનો વિચાર હતો. એટલે જ્યારે પુલત્સ્ય મુનિ ગિરિરાજજીને લઈને ચાલ્યા ત્યારે વ્રજભૂમિ આવતા યમુના તટને ત્યાં જગત ઉદ્ધાર પ્રભુ કૃષ્ણની અનેક લીલા કરશે એનું સ્મરણ કરતા મુનિના હાથ ઉપર પોતાનો ભાર એકદમ વધારી દીધો. એટલે ગોવર્ધનને વ્રજભૂમિ પર મૂકતા તરત જ મુનિને પોતે આપેલા વચનનું સ્મરણ થતા જ ગિરિરાજજીને ઉપાડવા લાગ્યા. પરંતુ ગિરિરાજજી જરા પણ હાલ્યા નહીં ને કહ્યું કે મુનિરાજ, અહીં વ્રજભૂમિમાં તો જીવતા જ મુક્તિ છે, કારણ કે પ્રભુ કૃષ્ણ અનેક લીલાઓ અહીં કરશે અને કાશીમાં તો મર્યા પછી મુક્તિ થાય છે, ત્યાં જઈને શું કરું? એથી મુનિએ શાપ દીધો કે મને નિરાશ કર્યો ને માટે તું નિત્ય તલતલ ઘટશે. ત્યારથી ગોવર્ધન તલતલ ઘટે છે, પરંતુ જ્યાં સુધી પૃથ્વી પર વલ્લભકુળ શ્રી યમુનાજી બિરાજે છે ને ત્યાં સુધી શ્રી ગિરિરાજજી પણ રહેશે. ગોવર્ધન
એ પર્વત માત્ર દેવી પર્વત જ નથી, પરંતુ સાક્ષાત ભગવત સ્વરૂપ છે, જેની કંદરામાં અત્યારે પણ અલૌકિક લીલાઓના દર્શન મહાનુભાવીઓને થાય છે ને લાખો ભાવિક જનો ગિરિરાજજીને દૂધ ધરાવી દૂધની ધારાથી પરિક્રમા કરે છે. માટે જ રસિકદાસે ગાયું છે કે હો હરિદાસ ભવ્ય પેવારી શીતલ ઝરના ઝરત નિરંતર મંદ પવન સુગંધ સુખકારી નંદનંદન ક્રીડત નિશવાસર સંગ શોભિત વૃષભાન દુલારી. ઓ શ્રીનાથજી, આ રીતે શ્રી ગિરિરાજજીની કંદરામાં એમની ગોદમાં શ્રી કૃષ્ણ શ્રીનાથજી ગુપ્ત બિરાજતા હતા. તે દૈવી જીવોના ઉદ્ધાર કરવાને શ્રી ગિરિરાજજી હરિદાસ વર્યની ઈચ્છા પૂરી કરવા માટે કલયુગમાં પ્રકટ થતા પહેલા આપની ડાબી ભુજા એટલે કે વામ ભુજાનું દર્શન શ્રવણ નક્ષત્રમાં શ્રાવણ સુદ પાંચમને આનિઓના વ્રજવાસીઓને થયા. તેની વિગતમાં સધુ પાંડેને ત્યાં નંદરાયજીના કુળની એક ધુમર નામની ગાય હતી. તે રોજ સવાર સાંજ ગિરિરાજ ઉપર થઈ ભુજા આગળ છિદ્રમાં દૂધ સ્ત્રવી જતી. તેથી ગાયનું દૂધ રોજ ઓછું થવાથી શ્રીનાથજી તપાસ કરતા ઉર્ધ્વ ભુજાનું પ્રથમ દર્શન થયું. એટલે તે દિવસે ઉત્સવ મનાય છે. તે શ્રી ગિરિરાજજીમાં મોટો મેળો ભરાય છે ને વ્રજવાસીઓએ મંગલ દિન માની દૂધ દહીંનો ભોગ ધરાવ્યો. ત્યારબાદ દૂધ દહીં ધરાવવાની માનતા પણ ખૂબ ચાલે છે. મર્યાદા રીતે પ્રભાસમાં શંકરે પાર્વતીને નાગપંચમીનું વ્રત કર્યું હતું. શ્રાવણ સુદ પાંચમે ઘરમાં નાગચિત્ર દોરી તક્ષક વગેરેની આરાધના કરી પૂજન વિધિપૂર્વક કરીને દૂધને કુબેર નૈવેદ્યમાં મુકાય છે. જે શ્રદ્ધાથી પંચમીનું વ્રત કરે છે તેના ઉપર પદ્મક ને તક્ષક વગેરે મોટા નાગ ને નાગણ પરિવાર પ્રસન્ન થઈ અને તેનો મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ આ એટલે લીધું કે અહીં ગિરિરાજજીની ભાવના દર્શાવી છે કે 7 કોડ સુધી નાગનો ભય રહેતો નથી. આ પ્રકારે વ્રત વિધિ સમજાવીને શંકરે કહ્યું હતું કે ભક્તવર્ય મહેશ તક્ષક રૂપે છે અને ભક્તવર્ય ગિરિરાજ પદ્મક રૂપે છે. એટલે નાગનું વ્રત શંકર અને ગિરિરાજજીના ભાવથી કરે છે. પરંતુ નાગપંચમીના વ્રત માટે મોક્ષને માસ માટે પક્ષને માસ જુદા જુદા દેશોમાં જુદા જુદા છે. એટલે જે યોગ્ય હોય તેવી રીતે વ્રત વિધિઓ કરાય છે એવું વર્ણન સ્કંદ પુરાણમાં છે. એટલે આપણે એ કઈ નથી લેવાનું, પરંતુ આ નાગપંચમીની વાત આવી એટલે એ કે શ્રી ગિરિરાજજી જે કદાચ તો 5 સ્વરૂપે દર્શન આપે છે ને તેમાં એક સ્વરૂપ આ નાગનું પણ છે. ગિરિરાજજી નાગ સ્વરૂપે પણ દર્શન આપે છે જ્યારે વૈષ્ણવો પરિક્રમા કરતા હોય છે ત્યારે. હવે આપણે આ રસમય પ્રસંગ શ્રીનાથજી ચરિત્રામૃતમાંથી લઈશું અને ત્યારબાદ ગિરિકંદરામાંથી પ્રકટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ તેના ધોળનું પણ ભાવ દર્શન કરીશું. માટે સત્સંગમાં છેટ સુધી જોડાયેલા રહેશો. અહીં કહે છે કે કુદરતના ક્રમ પ્રમાણે તો ભૌતિક સૂર્ય પૃથ્વી પર દરરોજ સવારે ઉદય પામે અને સાંજે અસ્ત થાય. પરંતુ આજથી 590 વર્ષ પહેલા પૃથ્વી પર એક એવો સૂર્ય ઉદય પામ્યો કે જે આજે પણ મધ્યાહને ઝળહળે છે. એનું પ્રથમ કિરણ નીકળ્યા પછી 17મે દિવસે લોકોએ કિરણને જોઈ શક્યા. વાત છે વિક્રમ સંવત 1466 અષાઢ વદ ત્રીજ ગુર્જરના પ્રભાતની ઈસવીસન 1410 કે જ્યારે શ્રવણ નક્ષત્રમાં શ્રી ગિરિરાજજીના મધ્ય શિખર એટલે કે દેવ શિખરની એક કંદરામાંથી એ તેજસ્વી સૂર્યનું પ્રથમ કિરણ પ્રસ્ફુટ્યું. શ્યામ સુંદર નિકુંજ નાયક ગોવર્ધનધર શ્રીનાથજીની વામ એટલે કે ડાબી ઉર્ધ્વ ભુજા નું એ પ્રાકટ્ય હતું.
16 દિવસો વીત્યા પછી શ્રાવણ સુદ પાંચમ નાગપંચમીના દિવસે પોતાની ખોવાયેલી ગાયને શોધવા નીકળેલા એક વ્રજવાસીએ આ ઉર્ધ્વભુજાના દર્શન કર્યા. આવું કૌતુક આજ પહેલા કદી એણે દીઠું નહોતું. તે બીજા 10-20 વ્રજવાસીઓને બોલાવીને લાવ્યો. સૌએ ઉર્ધ્વભુજાના દર્શન કરી આશ્ચર્ય પામ્યા. એમાંના એક વૃદ્ધ વ્રજવાસીને ભગવત પ્રેરણા થતા એણે સૌને સમજાવ્યા કે સારસ્વત કલ્પમાં શ્રી ગોવર્ધન લીલાને સમયે જ્યારે ઇન્દ્રનો કોપરૂપી મુશળધાર વર્ષા પ્રલયમાંથી સૌને ઉગારવા શ્રી કૃષ્ણે 7 દિવસ સુધી પોતાની જે ભુજા પર શ્રી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા હતા અને પછીથી વ્રજવાસીઓએ ભેગા મળીને જે ભુજાનું પૂજન કરી ભોગ ધરાવ્યો હતો એ જ આ ભુજા છે. આપણું અહોભાગ્ય છે કે પુરાણોના વચનો પ્રમાણે આજે એ દેવ ફરીથી પ્રકટ થયા છે. એ દેવ સ્વયં ઈચ્છા કરીને બહાર ન પધારે ત્યાં સુધી આપણે આપણા પૂર્વજોની જેમ આ ભુજાનું પૂજન કરીને એને ભોગ ધરાવવો જોઈએ. સૌને આ વાત રૂચી ગઈ. ભેગા મળીને સૌએ દૂધથી એ ભુજાને અભિષેક કર્યો. ચંદન, પુષ્પ, તુલસી પત્ર દ્વારા પૂજન કર્યું અને દૂધ તથા માખણ મિશ્રીનો ભોગ ધરાવ્યો. પછી તો પ્રતિવર્ષ નાગપંચમીને દિવસે એ સ્થળે ગામવાસીઓ મેળો ભરવા લાગ્યા. ધીમે ધીમે એ ભુજાનો મહિમા વધવા લાગ્યો. વ્રજવાસીઓને કોઈ વસ્તુની કામના થતી તો એ ભુજાને દૂધથી સ્નાન કરાવી ભોગ ધરાવવાની માનતા રાખતા અને તરત એમનો મનોરથ સિદ્ધ થઈ જતો. આ પ્રમાણે ઉર્ધ્વભુજાના શ્રીનાથજી ઉર્ધ્વભુજાના પૂજનનો પ્રકાર વિક્રમ સંવત 1535 સુધી એટલે કે 69 વર્ષ સુધી ચાલ્યો. પછીથી પાછો એક યાદગાર દિવસ એવો આવ્યો કે પેલા પર્વતના દેવના મુખારવિંદનું દર્શન કરાવી ગયો. શ્રી ગિરિરાજજીની તળેટીમાં ઘણા ગામો વસેલા. એમાંનું એક ગામ જમનાવતા. એ ગામમાં એક ગોરવા ક્ષત્રિય રહે. નામ એમનું ધર્મદાસ. એમની પાસે 300 થી 400 જેટલી ગાયો. ખેતીવાડી કરીને એ ધર્મદાસ કુટુંબનો નિર્વાહ કરે. તળેટીમાં એક બીજું ગામ આન્યોર. એ ગામના મુખીનું નામ સદુ પાંડે. એમને ત્યાં લગભગ 1000 જેટલી ગાયો. એ ગાયોમાં એક ગાય થોડી વેગળી. એનું નામ હતું ધુમર. ધુમર ગાયને એવી ટેવ કે દરરોજ સાંજે વગડામાંથી ચરીને ઘરે પાછા ફરતી વખતે એ બીજી ગાયોથી છૂટી પડી જાય. શ્રી ગિરિરાજજી પર ચડી જાય. થોડી વાર એક શિલા પાસે ઊભી રહે અને પછી નીચે ઉતરીને બીજી ગાયોની પાછળ પાછળ પોતાના વાડામાં પ્રવેશી જાય. આમ લગભગ 6 મહિના ચાલ્યું. ત્યાર પછી એકવાર એવું બન્યું કે જમનાવતા ગામના ધર્મદાસની એક ગાય ખોવાઈ ગઈ. જોગાનું જોગ એ ગાય પણ બીજી ગાયો કરતા થોડી વેગળી અને એનું નામ પણ ધુમર. સાંજે ગાય પાછી ન આવી એટલે ધર્મદાસને ચિંતા થઈ. ધર્મદાસને 10 વર્ષનો એક ભત્રીજો હતો. ખેતીવાડી અને ગાયો ચરાવવામાં બહુ મહેનતુ તથા ઉત્સાહી. ધર્મદાસે એને બોલાવ્યો. કુંભન, બેગી મેરે સાથ ચલ. ધુમર ગાય અબ હું નાઈ લૌટી. 10 વર્ષનો ભત્રીજો સાંજે ખેતરેથી થાક્યો પાક્યો ઘરે આવીને માંડ બેઠો હતો. ત્યાં જ કાકાએ ફરીથી ઉઠાડ્યો. સહેજ આળસ તો ચડી, પણ કોણ જાણે કોણે એને અંદરથી જ
કંઈક કહ્યું હોવાનો ભાસ થયો. કુંભના, કાકા સાથે ગાયને શોધવા નીકળ, બેગીસો નીકળ, હું તેરી બાટ નિહારું હું. રૂપાની ઘંટડી જેવો એ અવાજ હતો. પ્રિય વૈષ્ણવો, આપણને પણ આ રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાય છે. બસ આપણે એના સંકેતને, એની બોલીને સમજવાનું છે. ઘણી વખત એવું થતું હોય છે કે આપણને અચાનકથી કંઈક પ્રેરણા થાય, આપણે વિચાર પણ કર્યો ન હોય અને અચાનકથી ખૂબ સુંદર વિચાર આવે, કંઈક મનોરથ કરવાનો વિચાર આવે, કોઈને મદદ કરવાનો વિચાર આવે, તો એ સમજી જજો કે પ્રભુ જ આપને સંકેત કરી રહ્યા છે. પ્રભુ જ આપના અંતરાત્મામાં બિરાજીને આપને આ માર્ગ દેખાડી રહ્યા છે. અહીં પણ કુંભનદાસજીને આપે કહ્યું કે કાકા સાથે ગાયને શોધવા નીકળ. ભત્રીજાએ ખૂણામાં મૂકેલી ડાંગ ઉપાડી અને માથે ફાળિયું બાંધતા એ નીકળી પડ્યો કાકાની પાછળ પાછળ. ગાય શોધતા શોધતા બંને શ્રી ગિરિરાજજી ઉપર પહોંચ્યા. જોયું તો એમની ધુમર ગાય એક શિલા પાસે ઊભી છે અને એના થાનમાંથી એટલે કે આંચળમાંથી સરર સરર કરતી દૂધની ધારાઓ આપમેળે જ વહી રહી છે. બંનેને અત્યંત અચરજ થયું. એ પ્રકાર એમની સમજમાં ન આવ્યો. કાકાએ કહ્યું, કુંભન, યાકો કછો હોઈ ગયો હે કા? બેગી સે યાકો ઘર લે ચલે તો આછો. બંને બહુ ડચકારા કર્યા. ગાયને પંપાડી પૂછડું આમળ્યું, પણ ગાય તો એક ડગલું એ ખસી નહીં. ત્યાં જ ફરીથી પેલો રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાયો. ધર્મદાસ, તમારી આ ધુમર ગાય એ શ્રી નંદ બાવાની ગાયોના કુળની છે. મને એનું ધારોષ્ણ દૂધ બહુ મીઠું લાગે છે, પણ તમારું ગામ દૂર હોવાથી એને આવતા જતા વાર લાગે છે. તેથી તમે એને આન્યોર ના મૂકી સદુ પાંડેના વાડામાં મૂકી આવો. એમ કરવા જતા તમને જો પાંડેજી જોઈ જાય ને તો કંઈક બહાનું બતાવી દેજો, પરંતુ તમે આજે નિહાળેલું કૌતુક પાંડેજીને કે બીજા કોઈને કહેતા નહીં. કૌતુક એની મેળે સમયાંતરે ફેલાશે. 6 મહિનાથી એ સદુ પાંડેની ધુમર ગાય દરરોજ સાંજે અહીં આવીને મને દૂધ પીવડાવી જતી હતી, પણ હવે એ વસુગી ગઈ છે, એટલે કે દૂધ દેતી બંધ થઈ છે. તેથી તમારી ધુમર ગાય મને દૂધ પીવડાવી જાય છે. સદુ પાંડેની ધુમર પણ શ્રી નંદ બાબાના ગાયોના કુળની જ છે. બંને ગાયો રંગે રૂપે પણ સરખી છે અને વળી સદુ પાંડેની 1000 ગાયો છે. તેથી તેમાં તમારી ગાય ઘડી જશે, ખબર નહીં પડે. આટલું સાંભળતા તો તરત જ એ ગાય હલી અને કાકા ભત્રીજાની આગળ આગળ ચાલવા લાગી. ત્યાં જ ફરીથી પેલા અવાજે રૂપાની ઘંટડી રણકાવી. કુંભના, અરે ઓ કુંભના, તું દરરોજ મારી પાસે ખેલવા માટે આવ્યા કરજે, હું તારી રાહ જોઈશ. એ અવાજમાં એટલું તો માધુર્ય હતું કે ભત્રીજાને ત્યાં જ મૂર્છા આવી ગઈ. ઓ શ્રીનાથજી, એના શરીરની અંદરના ભૌતિક પદાર્થોમાં કોઈક ગજબની હલચલ મચી ગઈ. થોડી વારે એ ભાનમાં આવ્યો. બંને પેલી શિલાને પ્રદક્ષિણા કરી અને દંડવત પ્રણામ કરીને ધુમર ગાયને લઈને શ્રી ગિરિરાજ પરથી નીચે ઉતર્યા. સીધા પહોંચ્યા સદુ પાંડેના ઘરના વાડામાં. પાંડેજી ત્યાં જ હતા અને સાંજે પછી પાછી ફરેલી ગાયોના દૂધણાની દેખરેખ કરી રહ્યા હતા. ધર્મદાસે ઓ શ્રીનાથજી, ધર્મદાસે પોતાની ધુમર ગાય પાંडेजी सौंपता કહ્યું, मुखीजी, हम हमारे एक गया ढूंढवे निकसे हते. मार्ग में ये गया अकेली हिंडत देखी, पर्वते उतर रही होती. नाहर को भरोसो नहीं, कब लपक पड़े कौन जाने. એટલે સિંહનો કઈ ભરોસો નહીં કે ક્યારે મારી નાખે. तासो हमने अपनी गया के संग याको पुचकार लीनी.
गांव आते ही याने स्वयं आपके घर की ओर को मार्ग पकड़ ली नो और यहाँ आपके खीरक में आई के खड़ी हो गई। तासो मालूम पड़े है कि ये गैया आप ही की होगी, संभाल लो इसे। आपने भली की नहीं भैया, आजकल पिछले 6 महीनों से ये घूमर शाम को वापसी के समय अचानक गुम हो जाती है। ऐसी फरियाद हमारे ग्वालिया ने हमको कीनी है। એમ કહેતા સદુ પાંડેજીએ બીજી ગાયોની સાથે આ ધર્મદાસની ગાયને પોતાની ધુમર ગાય સમજીને બાંધી દીધી। ત્યારથી પેલા પર્વતના દેવ એ ગાયનું દૂધ આરોગવા લાગ્યા અને એ ગાય સદુ પાંડેની ગાય તરીકે જ ઓળખાવા લાગી। ધર્મદાસના ભત્રીજા કુંભને હવે નિયમ કરી લીધો, દરરોજ ગાયો ચરાવવા જાય। ખેતરે જવાનું સાવ ઓછું કરી નાખ્યું। શ્રી ગિરિરાજજી પર ચડીને ગાયો પેટ ભરીને ઘાસ ચરે અને બીજી તરફ કુંભન પેલા પર્વતના દેવની સાથે પેટ ભરીને રમતો રમે। ઓ શ્રીનાથ! સાંજ પડે ધર્મદાસની એટલે જે હવે સદુ પાંડેની પેલી ધુમર ગાય શ્રી ગિરિરાજજી પર આવે અને થાકેલા દેવને પોતાનું ધારોષ્ણ દૂધ પીવડાવી જાય। ભત્રીજો કાકાની ગાયને આ રીતે દૂધ સ્ત્રવતા જોઈને હરખાઈ ઉઠે, પરંતુ થોડા દિવસમાં તો આ વાત બધે ફેલાઈ ગઈ। કારણ કે સહેલું હતું કારણ, ગાય એના માલિકને દૂધ ઓછું આપવા લાગી। સદુ પાંડેને વેમ પડ્યો, એણે એના મોટા ભાઈ માણેકચંદને વાત કરી। બંને ભાઈઓ બીજા થોડા અનુભવી વ્રજવાસીઓને લઈને એક દિવસ સવારથી જ ગાયની પાછળ પાછળ ગયા। ગાય શ્રી ગિરિરાજજી પર ચડી ગઈ અને પેલી શીલા પાસે જઈને પોતાની મેળે જ દૂધ સ્ત્રવવા લાગી। સૌએ આ કૌતુક જોયું। ગાય દૂધ સ્ત્રવીને ખસી ગઈ એટલે વ્રજવાસીઓએ ભેગા મળીને બળ વાપરી પેલી શીલાને ખસેડી। જોયું તો નીચે ગિરિકંદરામાં એક 7 વર્ષનો શ્યામ વાનવાળો સુંદર બાલક રમી રહ્યો છે। સદુ પાંડેએ એને પૂછ્યું કે તું કોણ છે? તો કહે, હું આ પર્વતનો દેવતા છું, દેવદમન મારું નામ છે। તું બહાર કેમ નથી નીકળતો? અમને તારા સંપૂર્ણ દર્શન કરાવને। તો દેવદમન કહે છે કે અમે એમ કરવાને હજી થોડા વર્ષોની વાર છે। આજે તમે મારા મુખનું દર્શન કર્યું ને એ જ ઘણું છે। આજના પાવન દિવસે અન્ય કોઈ સ્થળે મને સંપૂર્ણ પ્રકટ કરનારનો પ્રાકટ્ય થઈ ચૂક્યું છે। તે આવીને મને પ્રગટ ન કરે ને ત્યાં સુધી તમે લોકો મને દૂધ, દહીં, માખણ આરોગાવ્યા કરજો। આ તમારી સાથે જે નાનકડી દીકરી છે ને એની સાથે દરરોજ સવાર સાંજ દૂધ મોકલાવજો। ઓ શ્રીનાથજી! એના હાથે હું દૂધ આરોગીશ અને પછી એની સાથે રમીશ। દેવદમને તે દિવસે થોડોક પોતાનો ભેદ ખોલ્યો। સદુ પાંડેની 2-3 વર્ષની નાની દીકરી નરો હરખાઈ ગઈ। સૌ આનંદભેર નીચે ઉતર્યા। વારા ફરતી સૌએ નરોને પોતાના ખભા પર બેસાડીને ઝુલાવી અને એના ભાગ્યની સરાહના કરી। અને એ પરમ પાવન દિવસ હતો વિક્રમ સંવત 1535 ના ચૈત્રવદ 11 ને રવિવારનો ઈસવીસન 1479 કે જ્યારે મધ્યાહન સમયે અભિજીત નક્ષત્રમાં આ પ્રસંગ બન્યો હતો। એટલે જ્યારે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાકટ્ય થયું, વ્રજવાસીઓને શ્રીનાથજીના મુખારવિંદના દર્શન થયા, એ જ સમયે ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું છે। એ પ્રમાણ આપ્યું છે કે શ્રીનાથજીના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે। બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય। વાલા વૈષ્ણવો, હવે આપણે આ ધોળ બધા સાથે મળીને ગાઈશું, કારણ કે એટલો સુંદર પ્રસંગ આ ધોળમાં વર્ણવેલો છે। તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ। પ્રિય વૈષ્ણવો, શ્રી યશોદા બેટીજીએ આ શ્રીનાથજીના પ્રાકટ્યનું ધોળ રચ્યું છે। અહીં ખૂબ સુંદર આપ્યું છે। ભલે રાગ નથી આવડતો, પરંતુ અનુરાગપૂર્વક ગાઈ શકીએ।
તો ચાલો આપણે બધા માનસીમાં શ્રી ગિરિરાજજી પહોંચી જઈએ. ગિરી કંદરામાંથી પ્રકટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. નંદ યશોમતી કેરા લાલા વ્રજ સૌ કીધું સનાથ. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ. મધુર વાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમને દાડે થયું ભુજા દર્શન રે. ગિરી કંદરામાં બિરાજે મારો વાલો શું કહું પ્રસન્ન વદન. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ. મધુર વાલો હસિયા રે. ઘણા દિવસ ભુજાનું પૂજન ચાલ્યું તે વ્રજમાય રે. દૂધ લઈને સ્નાન કરાવે મહિમા કહ્યો ન જાય. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ. મધુર વાલો હસિયા રે. છિદ્ર સહિત શીલા ગિરિવરની તેમાં શ્યામ સ્વરૂપ રે. એક ગાય ત્યાં નિત્ય જાય છે દૂધ સ્રવે તદરૂપ. ગોવર્ધન રસિયા રે. એક બ્રાહ્મણની ગાય હતી તેણે પૂછી ગોવાળિયાને પેર રે. દૂધ ઘટે છે નિત્ય કેમ મારું દોહી લઈ જાય તું ઘેર. ગોવર્ધન રસિયા રે. ત્યારે ગોવાળિયાએ એમ કહ્યું જે ખબર કાઢું નિર્ધાર રે. કોણ પ્રકાર થાય છે આ ગૌનો કહું સમજાવી સાર. ગોવર્ધન રસિયા રે. સાંજ સવારે ગૌ ટોળામાંથી ગિરિવર ઉપર જાય રે. ઊભી રહીને દૂધ સ્રવે નિત્ય પ્રાણ જીવનને પાય. ગોવર્ધન રસિયા રે. ગૌ પ્રકાર જોઈ ગોવાળિયો બ્રાહ્મણને લાવ્યો સંગ રે. અચરજ જોઈ વિસ્મય થયું મન કહાવ્યું સૌને ઉમંગ. ગોવર્ધન રસિયા રે. સૌ વ્રજવાસી ગિરી પર આવ્યા બોલ્યા મુખથી બોલ રે. કોઈ દેવતા કે દ્રવ્ય હોય એમ કીધો મુખથી તોલ. ગોવર્ધન રસિયા રે. ગિરિશિલા ઉચકીને જોયું તો દીઠા સુંદર શ્યામ રે. પૂછ્યું દેવતા પર્વત કેરા શું છે તમારું નામ. ગોવર્ધન રસિયા રે. પ્રાણ જીવન ત્યારે એમ બોલ્યા કે દેવ દમન મુજ નામ રે. મહિમા ચાલ્યો વ્રજમાં જાજો
પૂર્ણ કરે મન કામ ગોવર્ધન રસિયા રે. દૂધ દહીં વ્રજવાસી કેરા આરોગે નંદલાલ રે. ઝારખંડમાં જય શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી તત્કાલ ગોવર્ધન રસિયા રે. ઇન્દ્રનાગને દેવ દમન તે પ્રગટ થયા વ્રજમાં હે રે. ગિરિવર ઉપર આપ પધારી સેવા ચલાવો ત્યાંય ગોવર્ધન રસિયા રે. શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા સદુ પાંડે ને ઘેર રે. વચન સુણ્યા ગિરિવર પ્રભુના વાત પૂછી કરી પેર ગોવર્ધન રસિયા રે. સદુ પાંડે શ્રી મહાપ્રભુજીને કહે છે પ્રાગટ્યન પ્રકાર રે. દેવ દમન નામે પ્રગટ્યા છે મહિમા અપરંપાર ગોવર્ધન રસિયા રે. ગિરિવર ઉપર આપ પધાર્યા સામા મળ્યા નિજનાથ રે. અંગો અંગ ભેટી સુખ ઉપાન્યો જોડ્યા પછી બેઉ હાથ ગોવર્ધન રસિયા રે. ગોવર્ધન ઉદ્ધરણ ધીરનું નામ ધર્યું શ્રીનાથ રે. મોર પીછનો મુકુટ ધરાવ્યો બંસી દીધી હાથ ગોવર્ધન રસિયા રે. પાટે બેસાડીને ભોગ ધરાવ્યો ત્યાંથી પધાર્યા આપ રે. નિજ જન મન આનંદ વધાર્યો દૂર કીધા તન તાપ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુર વલો હસિયા રે. ગિરી કંદરામાંથી પ્રકટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. નંદ યશોમતી કેરા લાલા વ્રજ સૌ કીધું સનાથ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુર વલો હસિયા રે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. આ રીતે શ્રાવણ સુદ પાંચમનું આપણા પુષ્ટિ માર્ગમાં અનેરું મહત્વ છે. અને હા, અત્યારે આ સત્સંગ રેકોર્ડ કરતા કરતા જ જાણે શ્રી ગિરિરાજજી પ્રેરણા કરી રહ્યા હોય અથવા તો શ્રીનાથજીને ગિરિરાજજીના ગુણગાન શ્રવણ કરવા હોય કે શું, એ તો એ જ જાણે. પરંતુ એ વિચાર આવ્યો કે આપણે શ્રાવણ સુદ પાંચમના વિશેષ સત્સંગમાં શ્રી ગિરિરાજજીની સ્તુતિઓનું અલગ અલગ પ્રકારે ભાવ દર્શન કરીશું. એટલે શ્રી ગિરિરાજજીના ગુણગાન કરીશું. કારણ કે આ એ શ્રી ગિરિરાજજી છે જે શ્રી સ્વામિનીજીના મનોરથ સ્વરૂપે ભૂતલ પર પધાર્યા છે. માટે સત્સંગમાં જોડાયેલા રહેશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.